છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ સામે ગુનો નોંધાયો છે। રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ છે। ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ કાર્યવાહી। બોડેલી પોલીસે રાધિકા રાઠવા સામે ગુનો દાખલ કર્યો। ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વિડીયોને લઈ કાર્યવાહી થઈ। પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે। રાધિકા રાઠવાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા। ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાના આક્ષેપ હતા। રાધિકા રાઠવાએ પોલીસ દલાલી કરતી હોવાના આક્ષેપ કર્યા। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી। પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાબ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો। આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીશ્રીને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે।